ને સાઈસ ને આવી રીતે કઢી બને જુઓ તમે. તો પાદરા મરચા નાખી દીધા છે જુઓ તમે. હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો રેસીપી. તો આજે મિત્રો નવી મિત્રો બધા મજામાં છો ને મજામાં જ હોય, કેમ કે મારા વિડીયો જોવામાં બધાને મજા જ આવે. ફની બાની રેસીપીમાં વિડીયો, અમારા મા દીકરાની ફની વિડીયોમાં સ્વાગત છે બધી ફરીવાર તમારા બધાનું. તો મિત્રો આજે આપણે મરચાંની કઢી કરવાના છે બા, તો બન્યા રહ્યો, સંપૂર્ણ માહિતી મળશે અને કઈ રીતે કઢી બનાવે છે અને તમે કઈ રીતની બનાવો છો એમાં તફાવત પણ ઘણો બધો હોય છે. ઘરમાં કેવી રીતે બનાવતા હોય છે અલગ અલગ રીતે. તો અમારી કઢી બનાવવાની રેસીપીની રીત કેવી છે તમે પણ જોઈ લો. કઢી તો મિત્રો જુઓ, ગામડાનું સુંદર વાતાવરણ અને ચકલાનો ખિલખિલાટ તમે જુઓ છો. અને બા કંઈક કરે છે નવી રીતે. બા શું કરો તપેલીમાં? આ તેલ સોપડું કાળો નો થાય સુડે. તેલ સોપડવાથી ને એવું થાય? જટ હોય જાય ને ઉટેથી ધાબુ દીએ તો કંઈક ઓલો કંઈક કાંઠો દે ને કંઈક લોટ ઓલા ગારાનો દે પણ કાંકરી ખરે બીજી. તો આજે બા શું બનાવવાના છો? કઢી મરચાની. મરચાની. જો આ મરચા લીધા છે, હજી કટિંગ કરવાનું છે બધું. તો મિત્રો જો કઢી બનાવવાની તૈયારી ફૂલ બાકાજી કે હાલી રહી છે. અને સૌ પ્રથમ તો તેલ આરે વ્યવહાર રાખે છે. 1 લીટર તેલ તપેલી આરે ચોપડ્યો અને આમાં નાખ્યું. કેટલું નાખ્યું બા? આટલું જ નાખ્યું તો કહેવાય મફત નહીં, કઈ મફત નથી થતી. તો મિત્રો મરચાં લઈ લીધા છે ને જો ઝીણું ઝીણું કટિંગ કરી રહ્યા છે બા. અને આ તપેલીમાં તેલ લઈ લીધું છે અને આ બાજુ ચૂલાને હવન જાણે ચાલુ કર્યો એવી રીતે ધુમાડો થાય છે. કેમ કે બાટલાવાળાએ કીધું છે કે 20 તારીખ પછી આવશે બાટલો, ત્યાં સુધી ધુમાડો ખાધા રાખો. તો હવે કઢીની તૈયારી ચાલુ છે. તો બા તમે આ વાટકામાં શું શું લીધું છે? આમાં છે ને ચણાનો લોટ લીધો, હળદર લીધી, સાઈસ લીધી ને મરચું નાખ્યું. એવું છે? તો મિત્રો જુઓ, આમાં તેલ મૂકી દીધું છે ચૂલે અને દેશી રીતે કઢી બનાવશે બા. ચૂલે કપાઈને ચડી ગયા છે, બાટલો ખૂટી રહ્યો છે એટલે દેશી રીતે બનાવે છે. આમ પણ એ કાયમ દેશી રીતે જ બનાવે છે, પણ ખાલી મજાક મસ્તી હાલે છે. કેમ કે અમે વધારે ભાગ તો ચૂલામાંથી જ બનાવે છે બધું. જો મિત્રો આમાં મરચાંનું કટિંગ કર્યું છે ઝીણું ઝીણું. આ વાટ બની ગયો બા. તો મિત્રો જો આમાં હવે રહી નાખશે. તેલ આવી ગયું છે. આ વઘાણીનો યુઝ કર્યો છે. નાખી દીધું. જીરું પણ નાખ્યું છે. તો પાદરા મરચાં નાખી દીધા છે જુઓ તમે. તો આવી રીતે કંઈક વઘારવાની રીત છે મિત્રો. સૌ પ્રથમ પહેલાં આવી રીતે વઘાર નાખી દીધો છે. મરચાંનો વઘાર બનાવ્યો છે. તીખી તમતમતી વાઈસ આવે છે, એટલે કે સુગંધ આવે છે. હજી સાઈસ નાખવાની આમાં એટલે થોડી કઢી. હવે જો સાઈસ એડ કરી છે, મરચું ને ચણાનો લોટ અને બીજું શું નાખ્યું બા? સાઈસ, હળદર ને સાઈસ ને. આવી રીતે કઢી બને જુઓ તમે. મીઠું નાખ્યું. સાઈસ ખાટી હોય ને એટલે થોડું પાણી નાખવું પડે. હવે બા આમાં શું નાખવાનું? હા બધું આવી ગયું, ઉકળવા દેવાની. ઘાટી થઈ જાય એટલે પછી ઉતારી લેવાની. તો કલર તો હજી બરોબર થયો નથી. ઉકળાતી કઈ થાય ને. મિત્રો જો કઢી વઘારી નાખી છે અને મસ્ત ચડી રહી છે ચૂલે. અને સ્વાદિષ્ટ એવી રીતની બનાવી છે કે તમે પણ આંગળા ચાટતા રહી જાઓ એવી. થોડીક નાખી દઉં. જો આ ઉપર જો કોથમરીનું આહવાન થયું છે. હવે હારી લાગી શણગારી. ઓહો કઢી બની જાય. નામ છે મિત્રો આનું કઢી, પણ આમાં રોટલા જોઈએ અઢી. હવે બાકીના રોટલામાં ઘઉંના કરવાના કે? આમાં ઘઉંના જ કરવા છે. આજ તો ઘઉંના જ હોય ને. કંઈક થેપલા પડ્યા છે ને કંઈક થોડીક ઘઉંની રોટલી કરશું. થઈ ગઈ ને કલરમાં જો મસ્તીની કઢી. વાહ. જો મિત્રો કઢી બનીને રેડી થઈ ગઈ છે મસ્તીની. અને આ બાજુ આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે મસ્તીનું. પાણીપુરી ઘૂઘરીમાં જે નાખતા હોય ડુંગળી એવું ઝીણું કટિંગ. અને પાણીપુરીનું પાણી બનાવવાનું છે. એ પણ બધું સામગ્રી તૈયાર થઈ ગઈ છે. અને આ જીફોર મરચી લઈ લીધી છે અને આદુ લસણની કટકી કરી લીધી છે.
તો આની મસ્ત ગ્રેવી બનાવી નાખશું, મરચું લાલ બનાવશું આનું. આ છે મિત્રો ગામડાનું સુંદર ખુલ્લું વાતાવરણ, અને તમે જોઈ શકો છો આવી કંઈક ગામડાની મસ્ત મસ્ત અમે જીવન છે, આવું ગામડાનું જીવન. અને તમે પણ ગામડાની મોજ માણવા આવી શકો છો. અને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત કઢીનું અહીંયા રેસીપી બની રહી છે, અને બેકગ્રાઉન્ડમાં તમને સંભળાવતું હશે ચકલા બોલે છે ઝીણા ઝીણા. અને મસ્ત એવું સ્વાદિષ્ટ ભોજન બા બનાવી રહ્યા છે દેશી રીતે. જુઓ તમે કઢી બનાવી છે મસ્તીની, તમે જુઓ બા બની છે કઢી મસ્ત. હા, બની ગઈ. આ શું કરો છો? આ મોળી કટી કાઢું. તો મિત્રો અમારા બાપુજી તીખી વસ્તુ નથી ખાતા, તો એમની માટે મોળી કઢી કાઢી લયા છે. અને ફરી વાર પછી આમાં મરચું ઉમેરવાનું ને બા, મરચું ઉમેરવાનું, એટલે અમારી માટે તીખી સેજ કઢી બનશે. તો ફાઇનલી મિત્રો જો તમે લસણવાળું મરચું થોડુંક એડ કરી દીધું છે અમારી માટે તીખી સેજ બનવા માટે. અને લસણવાળું મરચું જો તમે, આ લસણવાળું મરચું છે, આખો ડબ્બો ભર્યો છે. પણ સ્વાદ અનુસાર તીખું જેટલું ખાતા હોય એવી રીતે નાખવાનું. ને કઢી બનીને રેડી થઈ ગઈ છે જુઓ તમે. અને હવે ઘઉંના રોટલા બનશે, અને બધા હાલો બપોરા કરવા, એટલે કે જમવા. અને લંચ તમારી ભાષામાં લંચ ટાઈમ નહીં, અમે તો બપોરા કઈ. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો મારો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળશું નવા રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.